કાશ્મીરી દંપતીની પોલીસે પૂછપરછ કરી। કુફવાડાના દંપતી વેરાવળ મુસાફરખાનામાં રોકાયા હતા। પતિ પત્ની બે સંતાનો સાથે 3 મહિનાથી ગુજરાતમાં હતા। ભરૂચ, ગોધરા, માંગરોળ બાદ તેઓ વેરાવળ આવ્યા હતા। ગુજરાતમાં ફાળો ઉઘરાવવા આવતા હોવાની તેમણે કબૂલાત કરી છે। તો ગીર સોમનાથના વેરાવળમાંથી વધુ 2 કાશ્મીરી યુગલની પોલીસે પૂછપરછ શરૂ કરી। કુપવાડા જિલ્લાનું યુગલ જે ભિક્ષાવૃત્તિ માટે અહીંયા આવ્યું હતું, વેરાવળના મુસાફરખાનામાં રોકાયું હતું, તેમને પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવ્યા। સિદ્દીક નાઝિર અહેમદ મીર અને તેની પત્ની શબનમ અને 4 વર્ષનો પુત્ર એઝાન અને 2 વર્ષની પુત્રી અર્શા સાથે આવેલ ગુજરાતમાં 3 માસથી તેઓ આવ્યાનો ખુલાસો થયો છે। ભરૂચ, ગોધરા, માંગરોળ બાદ તેઓ વેરાવળમાં પહોંચ્યા હતા। 3 વર્ષથી ગુજરાતમાં ફાળો ઉઘરાવવા માટે આવતા હોવાની તેમણે કબૂલાત કરી છે। વેરાવળ પોલીસ અને એસઓજી દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જમ્મુ કાશ્મીર પોલીસ પાસેથી પણ વેરિફિકેશન કરાવવામાં આવ્યું છે, જો કે હાલ પૂરતું કંઈ વાંધાજનક સામે નથી આવ્યું। કાશ્મીરી યુગલ ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં બ્લાસ્ટ બાદ હાઈ એલર્ટ પર પોલીસ આવી ગઈ છે અને તંત્ર આવી ગયું છે અને એ તમામ શંકાસ્પદ ગતિવિધિઓની તપાસ કરાઈ રહી છે। એવા શંકાસ્પદ લોકોની તપાસ કરાઈ રહી છે। ત્યાં બધા વચ્ચે આ દંપતી જે કાશ્મીરનું છે, મૂળ કાશ્મીરના કુપવાડાનું દંપતી જે વેરાવળના મુસાફરખાનામાં રોકાયું હતું, જો કે હાલ તપાસ કરવામાં આવી છે તે પ્રમાણે તેઓ ફાળો ઉઘરાવવા માટે છેલ્લા 3 મહિનાથી ગુજરાતમાં હતા। અત્યાર સુધી કંઈ વાંધાજનક સામે નથી આવ્યું। દિલ્હીની 4